દીપડો દીપડો જલ્દી જય માં મોગલ. તો કેમ છો બધા? મજામાં મજામાં જ હશો. તો અત્યારે ભાઈ આપણે વાડીએ આવ્યા છે અને તો આપણે પાણી વાળીએ અત્યારે ગજબ પીએ છે ભાઈ. વાડીએ જઈને પછી એને ખેતરમાં જઈને બ્લોગિંગ કરીએ ભાઈ આપણો. તો કંઈ વાંધો નહીં. ચાલો અત્યારે ગજબ આખી પાવાની છે, પછી મગ ને અડદ પાવાના છે. દવા ડાઈમાં છે ને અડદ વાઢે છે. સારું હાલો તો પછી આપણે મળીએ. ફાઇનલી તો ભાઈ અત્યારે અમે છે ને મગ ઉપાડીએ. મગ હશે કે અડદ છે મને ખબર નહીં. શું છે ડાઈમાં? મગ છે ને. તો વાંધો નહીં, મગ છે ભાઈ એટલે ખબર પડે છે. કેમ કે આ છે ને નાખવાના ટાઈમ હિંગુગી એને બાકી. ઓલા ભાઈ જા આટા ફેરા કરે છે અને શેકલા બોલે ઓ ભાઈ આયા દ્રાક ખાવા આવ્યા હે. દ્રાક પૈકી ને આવી દ્રાક છે. હજે અહીંયા કાચી ગયા. દુરિયામાં શેકલો છે. જાવું છે વાડીએ. દાડમ તો જવું. વાહ ભાઈ વાહ, શું દાડમ છે. ખાવા અહીં તો આવા. હાલો તો ભાઈ એમ લાગે ખેતી હાવ હેલી છે, હાવ હેલી છે. ખાલી એકવાર ખેતરમાં આવીને જો આવા તડકાના એસીમાં ને રૂમમાં બેઠા બેઠા તો હે ને બધા વાતો કરે ખેતી હેલી છે. આવા તડકાના આવો ને નાકા વારવા ને મગ ને અડદ ન વાટવા તો ખબર પડે તો કે આમ વટાઈ જો આવી ગરમીમાં. ઘરે ઘરે બેઠા 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 અમને આવડે. ગરમી બહુ છે હો. ખેતરમાં કામ કરો ને તો ખબર પડે કેટલી ગરમી થાય ને. જા વાઢવા ને એ હેલી વસ્તુ નથી. તો મારા માટે છે ને હેલિકોપ્ટર આવ્યો છે પણ ક્યાં ઉડે એ ખબર નથી પડતી કે આમાં હું કે દેખાતું એ નથી. જો મને તેડવા આવે કે બીજા કોઈને તેડવા ઘર ભેગું થાને ભાઈ ખબર નથી પડતી. એકવાર આમ ગયો વળી પાછું આમ જાય. કઈ એના રાહ જોઈને બેઠો કઈ તેડવા આવે ક્યાંય દેખાતું નથી. હજુ અવાજ ફૂલ આવો. આપણે મગમાં પાણી જાય છે. ત્યાં ભાઈ થોડુંક બાકી છે ભાઈ અટાણા. અને પછી અહીંથી છે ને આપણે ઘરે જવાનું છે. હવે કેટલી આ ત્રીજી ભારી લઈને જાઉં છું. ત્રણી ભારીમાં અડદ વાટ લીધા અને જો ત્યારે ફરાવ આવી ગયો અહીંયા પૂગી ગયો. તો બાકી કેટલો છે એટલો અહીંયા પૂગી જાય ને એટલે નાખું આપણે ભારી દેવાનું થાય છે. બરાબર ડાયમાં બેઠા. હા અને ભાઈ બહુ ગરમી થાય ખરેખર. ભીંડા ભીંડા ખાવા હોય તો અહીંયા છે ભીંડા. પછી ગવાર છે અને બીજું કંઈક છે. હા સોરી છે. આઈ હેટ સોરી. હા ભાવતી નથી એલર્જી વાળી ગુવાર. ભીંડા મસ્ત. હા કઈ વાંધો નહીં હાલો. પાણી વારતો વારતા પૂકી ગયો છે ઘેર અટાણ ભંડુરી ડાયરેક્ટ. હા જો કાનો ગોકુડ વાળો ભારતીબેન નો ફોન આવે. ભારતીબેન ના
અટાણા હું છે બપારે વસાર હોઈ જાય ને એમ કે હવે છે ને આપણે ભાગ્ય છે ભાઈ ઘેરે બરાબર છે ખેતરે પૂગી ગયો છે નાકા કરવાના છે બરાબર તો અત્યારે જોવા જાઉં છું ત્યારે ભરાઈ ગયા કે નથી ભરાણા કેમ કે અત્યારે લાઇટ વહી ગઈ છે સવારના વહેલી 5 વાગ્યાની આવવાની છે અત્યારે નાકા કરી દઈએ અને ઓટોમેટિકમાં મૂકી દઈએ એ 3 ત્યારે તો પી ગયા છે ભાઈ અને અત્યારે 3માં નાખું કરી દઈએ એટલે સવારે 5 વાગે લાઇટ આવે એટલે અહીંથી ચાલુ થઈ જાય એક બે 3 પી ગયા છે બરાબર તો આ નાકા બંધ કરી દઈએ અને આગળ બે નાકા ગયો છું ને લાયો અડદનો ટીકલો નહીં સિંગુનો હવે ભાઈ અમારે જો બકાલો મોરે સોરી શાકભાજી મોરે દેશી ભાષામાં બકાલો મોરે हाँ ये हूँ खाते हैं कल का है कि तुरिया है कि भींडा 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 का पे भींडो एक टंग आम सीधा रख दीजिए અહીં ઓપરેશન કર્યું હતું અને જો અડાઈ માઠા વિસરે અને આપણે જવાનું છે પ્રોગ્રામમાં ફાઇનલી અત્યારે 8:30-9 જેવું થયું છે ને ભાઈ અમે આવ્યા છે વાડી પ્રોગ્રામ કરવા તો અહીંયા બધીમાં અંધારું છે ને અહીંયા છે ને વૈડી છે વૈડીની અંદર લેમ્પ છે લેમ્પ ચાલુ છે અહીંયા આપણે છે ને સબ્જી બને છે સબ્જી એટલે શાક બને છે આપણી દેશી ભાષામાં આ ચૂલો છે ખબર ન હોય તો કોઈ કાકડી મોરાઈ છે કાકડી ભાઈ આ બધીમાં છે ને અંધારું અંધારું છે હા કી જનાવર કઈ આવીને બેસી જાય ને નક્કી નથી આમાં કઈ દેખાતું જ નથી બાપ આવું મિત્રો મારે છે ને અત્યારે ડુંગળી મોરવી કેમ કે કાકડી મોરાઈ ગઈ છે હવે છે ને આપણે ડુંગળી મોર નાખીએ ને એટલે આપણે સંભારો થઈ ગયો સલાડ કંઈ ઘટે નહીં હું હાલો તો કટિંગ કરી નાખો પેલા અડધું શાક પાકી ગયું છે અડધું પાકે છે 50% જેવું થયું છે ભાઈ મસાલો હજી બધી બાકી છે આમાં અને જનતા પાઉંભાજી પુલાવ આમાં આપણે શું લઈને કહેવાનું નથી હું લઈને આવ્યા ખાવા ટાણે બતાવે લાલ ઘોલા જેવું થઈ ગયું હો ભાઈ ચટણી નાખી કેટલી બધી છે કોણ કોણ તીખું ખાય છે જરા કમેન્ટ કરો હાલો જલ્દી શાક તૈયાર થઈ ગયું છે રેડી થઈ ગયું છે હવે બસ જમવાનું જ રાહ છે અમારે જો કમ્પ્લીટલી થઈ ગયું મસ્ત મજાનું શાક બની ગયું છે અને જાય ચૂલો હરગે છે વાહ ભાઈ વાહ મસ્ત સબ્જી બની ગઈ દીપડો દીપડો જલ્દી ઝર્યો ઝર્યો અત્યારે અમે એને વાડી પ્રોગ્રામ કરતા હતા અને અચાનક ભાઈ દીપડો આવી ગયો ને એક ને બે હતા એક હારી ભેગા તો આ બાજુ ગયા છે અંધારામાં હવે બત્તી અમારે મેરી નથી કે લાઇટ નથી કંઈ નથી ફ્લેશ લાઇટ છે ખાલી ફોનની ને ભાઈ એવડું જનાવર હતું ને યાર અચાનક ભાઈ એવડા દીપડા હતા ને ખરેખર મારા આમ હાઇટમાં જો ને મારા દઈડા હતા દીપડા અચાનક આવ્યા ને ભાઈ તાગ મોકરા થઈ ગયા તકડી કરતા કે હું આવી ગયો અહીં એટલે અંધારામાં છે ને વાડીએ જવામાં ધ્યાન રાખવાનું કેવું અંધારું છે આ બધીમાં છે ને શીકુડીઓના ઝાડવા છે બગીચા છે આ બધા એરિયામાં જો તમને ઝાખું દેખાતું હોય ને તો અત્યારે રાતે પ્રોગ્રામ કરવામાં ખાસ ધ્યાન રાખજો વાડીએ જતા હોય ને એ લોકો માટે ખાસ કાકડી ગમે ત્યાં પડી હોય ને ઉપાડી જ લેવાની કેમ કે આપણી ફેવરેટ વસ્તુ છે ભાઈ ફાઇનલી તો અત્યારે જમવા બેસી ગયા છે ને ભાઈ જે વસ્તુ હું તમને કહેતો હતો ને આ છે નામ હું ભૂલી ગયો ભાઈ શું છે કમેન્ટ કરજો રોટલા છે ભૂંગળા છે શાક છે કાકડી છે ઘટે તો નહીં ઘટે આ ફાલુદા છે હું બદામ શેક છે ભાઈ હું ભૂલી ગયો યાર હું કઈ બે સેમ જ આવે
નાખતો જ નહીં. અરે હું તો પડે જ નહીં ભાઈ હાલે હું નહીં ખાઉં. ખાઈ લીધું ફૂલો ફૂલ અત્યારે ભાઈ ને પેટ થઈ ગયું ફૂલ જામ થઈ ગયું હાવ જામ